આપણે લાસ્ટ ક્લાસમાં આપણે શું ભણી રહ્યા છે? કર્મસ્તવ ભણી રહ્યા છે, જેના રચયિતા છે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આપણે 13th ગુણસ્થાનક છે, સહયોગી કેવલી ગુણસ્થાનક જેને કહેવાય છે, એનું આપણે સ્વરૂપ સમજી રહ્યા છીએ. અને સાથે સાથે ક્ષપક શ્રેણી પણ નું પણ જે આગળ આગળ કેવી રીતે વધી રહ્યો છે જીવ, એનું પણ સાથે સમજાઈ જશે. એના સાથે સાથે ક્ષપક શ્રેણી માંડનાર જીવનું પણ કેવી રીતે માંડે છે એ એમાં જ આવી જશે. તો આપણે શું વાત કરતા હતા કે સહયોગી કેવલી એટલે કે શું? જે યોગ સહિત જે છે, જે હોય છે, એ પણ કેવા જે કેવલી ભગવંત જે હજી પણ યોગ સહિત છે, મન વચન મનોવચન કાય મનોયોગ વચન યોગ અને કાય યોગ, આ ત્રણે ત્રણ યોગ સહિત રહેલા હોય એવા સહયોગી એને સહયોગી કહેવાય. ને એવા કેવલી ભગવાનને સહયોગી કેવલી કહેવાય છે. પણ એ સહયોગી કેવલીને શું નહીં હોય? ભાવ મન નહીં હોય. ધ્યાન રાખવાનું, ભાવ મન નહીં હોય એમને. એકદમ યાદ રાખવાનું, કારણ કે એમને કોઈ ચિંતન મનન કરવાની જરૂર નથી હવે એમને, કારણ કે તે પોતે સર્વજ્ઞ બની ગયા છે. પણ માત્ર હવે જે પણ પ્રશ્ન પૂછનાર એવા દૂર ક્યાંક રહેલા હોય, પ્રભુ એક જગ્યા હોય અને બીજા જીવો અલગ એકદમ દૂર અલગ જગ્યા હોય, અને જો એ ક્વેશ્ચન્સ પૂછે તો એ ક્વેશ્ચન્સ ના આન્સર આપવા માટે પછી શું યુઝ કરવું પડે? કેવલી ભગવંતોને દ્રવ્ય મન યુઝ કરવું પડે. તો ત્યારે એ કરે છે માત્ર એ કારણ માટે. પ્રભુ શું કરે છે? એટલે કે જે દ્રવ્ય મન છે એનો ઉપયોગ કરીને પછી જે પણ એ શું કરે છે? જે પણ ક્વેશ્ચન્સ જે પણ પૂછે છે ને, તો એ ક્વેશ્ચન્સ ના આન્સર એવી રીતે દ્રવ્યમનનો ઉપયોગ દ્વારા આન્સર એવી રીતે આપે છે. એ ધ્યાન રાખવાનું. પણ પ્રભુ જાણે કેવી રીતે છે? કેવલી ભગવંતો કેવલ જ્ઞાન વડે જાણી લે છે ને. એટલે હવે સમજો કે પ્રભુ અહીંયા બિરાજમાન છે અને બીજે ક્યાંક એકદમ દૂર કોઈક દેવ વિમાનમાં કે બીજે ક્યાંક મનુષ્ય લોકમાં બીજે ક્યાંક કોઈ મનપરજ્ઞાની જીવ રહેલું છે અઢિદ્વીપમાં. અહીંયા અમુક જગ્યા રહેલો છે અને અહીંયા પ્રભુ રહેલા છે. તો કેવલ જ્ઞાની ભગવંત છે એ ક્વેશ્ચન કેવી રીતે જાણે? એ કેવલ જ્ઞાન વડે જાણે. પણ હવે એ જાણી લીધું ક્વેશ્ચન, હવે આન્સર આપવાનું છે. તો આન્સર કેવી રીતે આપશે? આન્સર એ દ્રવ્ય મન દ્વારા આપશે. બરાબર? એટલે ક્વેશ્ચન જાણે પ્રભુ, યાદ રાખવાનું, અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરવાનું. એમાં ક્વેશ્ચન કેવલી ભગવાન ક્વેશ્ચન કેવી રીતે જાણે? પોતાના કેવલ જ્ઞાન દ્વારા જાણી લે. પણ હવે આન્સર આપવાનું હોય તો એ દ્રવ્ય મન દ્વારા એ આન્સર આપે છે. ઓકે, દ્રવ્ય મન દ્વારા આન્સર આપે. અને જે અહીંયા મનઃપર્યો જ્ઞાની કે વિશિષ્ટ અવધિ જ્ઞાની એવું દેવતા હોય કે જીવ હોય તો એ શું કરે? એ દ્રવ્યમન ને રીડ દ્વારા જે પ્રભુ આન્સર અહીંયા બતાડ્યું છે એ આન્સર જોઈને મનઃપર્યો જ્ઞાની કે વિશિષ્ટ અવધિ જ્ઞાની જીવ એનું આ જ્ઞાનનો ઉપયોગ દ્વારા એ પછી અનુમાન દ્વારા એ આન્સર પ્રભુએ આવું આપ્યું હશે એવી રીતે અનુમાન દ્વારા એ આન્સર જાણી લે છે. તો એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે દ્રવ્યમનનો ઉપયોગ કરતા હોય છે. દેશના દ્વારા વચન યોગનો ઉપયોગ કરતા હોય, અને કાયોગ વિહાર વગેરે જે ક્રિયાઓ હોય છે, પ્રવૃત્તિઓ જે પણ હોય, કાયાની પ્રવૃત્તિ જે કરવી પડે તો એનો એવી રીતે ઉપયોગ કરતા હોય. તો એવી રીતે તે યોગ સહિત કહેવાતા હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે? આપણે કાર્ડ જોઈ લઈએ. આ જે સહયોગી કેવલી ગુણસ્થાનક છે, તો એનું જગન્ય ઓછામાં ઓછું કેટલું કાળ સુધી એ જીવ સ્પર્શી શકે છે? તો તે છે અંતર મુહૂર્ત જેટલું. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ ગુણસ્થાનકે કેટલા ટાઈમ સુધી રહી શકે છે કોઈ જીવ? કે જે દેશોના પૂર્વ કરોડ વર્ષ સુધી, આટલા લાંબા સમય સુધી આ 13th ગુણસ્થાનકે કોઈ પણ જીવ રહી શકે છે. તો એ કેવી રીતે તે આપણે સમજી લઈએ. જગન્ય અંતર મુહૂર્ત કેવી રીતે? તો જ્યારે કોઈ જીવનું
આયુષ્ય પૂરું થતું હોય, માત્ર અંતર્મુહૂર્તનું જ બાકી રહેલું હોય, તો પછી 13th ગુણ સ્થાનકનું પછી છોડીને પછી 14th ગુણ સ્થાનકમાં આવીને પછી એનું શું થાય? એ નિર્વાણ થઈ જાય એનું. એટલા માટે એટલે કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, એનું મૃત્યુ થઈ જાય. એટલે કે મૃત્યુ એટલે કે શું, આપણે શું કહીએ, નિર્વાણ, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય. આત્મા શરીરને ત્યાગીને હંમેશ માટે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરી લે છે. તો આવા સિચ્યુએશનમાં જગનની અંતર્મુહૂર્ત સુધી એનું કાળ કહેવાય છે. 13th ગુણ સ્થાનકમાં રહેવાનું કાળ કહેવાય છે, જો આટલું જ નાનકડું આયુષ્ય રહેલું બાકી રહેલું હોય તો. અને ઉત્કૃષ્ટ થી શું કહેવાય છે? દેશોને પૂર્વ કરોડ વર્ષ. એ કેવી રીતે? કે સમજો કે હવે કોઈ જીવ, હવે દેશોને પૂર્વ કરોડ વર્ષ કેવી રીતે થાય છે? કે હવે કોઈક એક મનુષ્ય છે, એના કેટલા છે? સમજો કે હવે 8 વર્ષની ઉંમર બાદ એ દીક્ષા, એમાં જે આધ્યાત્મિક મેચ્યોરિટી આવી જાય છે, પછી એ દીક્ષા લેવા માટે કેપેબલ ગણાય છે. દીક્ષા સ્વીકારીને સમજો કે એને કેવલ જ્ઞાન ત્યારે પછી પ્રગટ થઈ ગયું, અને એ જીવનું પછી કેટલું છે ઉત્કૃષ્ટ આયુષ્ય? ઉત્કૃષ્ટ આયુષ્ય કોઈ જીવનું કેટલું હોઈ શકે છે? પૂર્વ કરોડ વર્ષ હોઈ શકે છે ને. તો પૂર્વ કરોડ વર્ષ કેટલું? એક પૂર્વ કરોડ વર્ષ જેટલું આ ઉત્કૃષ્ટ આયુષ્ય કોઈ પણ મનુષ્યનું હોઈ શકે છે ને. એટલે કે મોક્ષ જવા યોગ્ય જીવોનું આટલું હોઈ શકે છે. પણ હવે બીજા યુગલિકોનું તો વધારે હોય ને. તો યુગલિકોની તો અહીંયા વાત થતી નથી, કારણ કે તેઓ મોક્ષ માટે ઇનકેપેબલ ગણાય છે. મોક્ષ જવા યોગ એ જ ભાવમાં, સેમ ભાવમાં કોઈ યુગલિક મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે? નહીં કરી શકે. તો યુગલિકોનો અહીંયા વાત નથી. પણ જે મનુષ્ય મોક્ષ જવા માટે કેપેબલ છે, તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે છે? તે છે 1 પૂર્વ કરોડ વર્ષ જેટલું. તો એટલું 1 પૂર્વ કરોડ વર્ષ જેટલું કોઈક ઉત્કૃષ્ટ આયુષ્ય વાળું એક મનુષ્ય છે, અહીંયા જન્મ થયો, અને અહીંયા સમજો કે આટલું, અહીંયાથી કરીને આટલું પૂર્વ કરોડ વર્ષો છે આટલું. ઓકે, અહીંયા જન્મ થયું, અહીંયા આ સમય જન્મ થયું, પછી 8 વર્ષો બીતી ગયા, દીક્ષા અહીંયા સ્વીકારી, પછી દીક્ષા સ્વીકાર્યા બાદ કેવલ જ્ઞાન એને ચારે ચાર ઘાતી કર્મોનો નાશ કર્યું, કેવલ જ્ઞાન અહીંયા પ્રગટ થઈ ગયું. તો પછી કેટલું કેવલ જ્ઞાન વાળી અવસ્થા, એનું પર્યાય, કેવલી પર્યાય ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયાથી સ્ટાર્ટ થશે. એટલે કેવલી બન્યું છે, આ સહયોગી કેવલી અવસ્થામાં આવી ગયો છે જીવ. એટલે કે 13th ગુણ સ્થાનક કે પહોંચ્યો છે આ જીવ. ઓકે, તો 13th ગુણ સ્થાનક માં રહેવાનું કાળ કેટલું એનું? આટલું મોટું આયુષ્ય છે, આખો આયુષ્ય જીવશે અહીંયા સુધી. તો એના કારણે એને શું કહેવાશે? આટલો લાંબુ એનું કેવલી કાળ, કેવલી પરે આટલું મોટું, એટલે કે 13th ગુણ સ્થાનકે રહેવાનું આટલું મોટું કાળ. અહીંયા એનું આયુષ્ય પૂર્ણ થશે, એટલે કે અહીંયા પછી 13th ગુણ સ્થાનકનું ત્યાગ કરીને 14th ગુણ સ્થાનકે આવીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે, એનું નિર્વાણ અહીંયા થઈ જશે અહીંયા આ સમય ઉપર. એટલે હવે ટોટલ રહેવાનું એનું કાળ કેટલું સમજવું? 13th ગુણ સ્થાનકે રહેવાનું કાળ દેશોન પૂર્વ કરોડ વર્ષ. એટલે દેશોન એટલે કે શું? કાંઈક ઓછું. 1 પૂર્વ કરોડ વર્ષથી કાંઈક ઓછું. દેશોન એટલે કે કાંઈક ઓછું. કેટલું ઓછું? કે આટલું જે જન્મથી કરીને દીક્ષા સ્વીકારી અને પછી કેવલ જ્ઞાન પ્રગટ નહીં થયું ત્યાર સુધી, આટલા વર્ષો માત્ર. આટલા વર્ષો ઓછા, એટલે 1 પૂર્વ કરોડ માંથી આટલા વર્ષો ઓછા, એને કહેવાય દેશોન પૂર્વ કરોડ વર્ષ. અથવા તો એવી રીતે પણ કહી શકાય, સાધિક 8 વર્ષ ન્યૂન પૂર્વ કરોડ વર્ષ, એમ પણ કહી શકાય છે. એટલે કે 8 વર્ષથી અધિક. આટલા વર્ષો માઇનસ કરવાના 1 પૂર્વ કરોડ વર્ષમાંથી. કેટલા માઇનસ કરવાનું? સાધિક 8 વર્ષ. એટલે સાધિક 8 વર્ષ ઓછા કરવાના 1 પૂર્વ કરોડ વર્ષમાંથી. સાધિક 8 વર્ષો ઓછા કરી નાખવાના, એને કહેવાય છે દેશોન પૂર્વ કરોડ વર્ષો. એને આ ટર્મ બતાડેલું છે. તો આટલા વર્ષો સુધી કોઈ પણ જીવ ઉત્કૃષ્ટથી
13th ગુણ સ્થાનકે રહેલું હોઈ શકે છે કન્ટિન્યુઅસલી આટલા બધા વર્ષો સુધી. ઓકે, હવે આગળ આપણે ચાલીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. જે પણ હવે સહયોગી કેવલી છે તો એ કેટલું એક જગન્યથી માત્ર અંતર મુહૂર્ત સુધી 13th ગુણ સ્થાનકે એ સ્પર્શી શકે છે, અથવા તો ઉત્કૃષ્ટથી આટલું ઉત્કૃષ્ટથી એ દેશનપૂર્વ કરોડ વર્ષ સુધી 13th ગુણ સ્થાનકે રહી શકે છે. એના બાદ એ શું થાય, એના બાદ એ એમાંથી નીકળે અને આગળ ઉપર ચડે, ઉપર વધીને 14માં ગુણ સ્થાનકે આવે એટલે કે કયો અયોગી અવસ્થા. અયોગી અવસ્થા આવી જાય એટલે કે જે મન વચન કાય યોગનું નાશ થઈ જાય અને પછી એનું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એવું હોય છે, ધ્યાન રાખવાનું. આ 3 વસ્તુ આપણને સમજવાની છે હવે. તો હવે આ શું છે કે જો સમજો કે કોઈ એવા કેવલી ભગવંત, સહયોગી કેવલી ભગવંત હોય છે 13માં ગુણ સ્થાનકે રહેલા એવા સહયોગી કેવલી ભગવંત રહેલા હોય છે, તો એમનું હવે એમનું પોતાનું જે આયુષ્ય છે જે 13માં ગુણ સ્થાનકે રહેલો કોઈ સહયોગી કેવલી જીવ હોય છે, સહયોગી કેવલી ભગવંત હોય, તો એમનું હવે સમજો કે આયુષ્ય કેટલું બાકી છે, માત્ર એક અંતર મુહૂર્ત જેટલું જ બાકી છે એમનું આયુષ્ય. તો ત્યારે જે પણ એમના મોટા મોટા કર્મો બાકી રહેલા, મોટી સ્થિતિ વાળા કર્મો બાકી રહેલા હોય, એટલે મોટી સ્થિતિ એટલે કેટલી એકદમ મોટી મોટી નહીં સમજવાની, જે માત્ર એક અંતર મુહૂર્તથી વધારે મોટી હોય, એ ખપાવવા માટે એ શું કહે, શું કરવું પડે એમને, કેવલી સમુદ્ઘાત કરવું પડે. એક પ્રોસેસ છે, એનું નામ છે કેવલી સમુદ્ઘાત. કેવલી સમુદ્ઘાત પણ કહેવાય, અથવા તો યોગ નિરોધની એક વિશિષ્ટ ક્રિયા એ કરવી પડે. એનાથી પહેલા એમને એક શું કરવું પડે, આયોજિકાકરણ કરવું પડે છે. તો તે આપણને સમજવાનું છે હવે. શું આયોજિકાકરણ, આવશ્યકકરણ અને આવર્જિતકરણ એ સમજવાનું છે. એ શેના પ્રોસિજર્સ છે? જો સહયોગી કેવલી ભગવંતનો માત્ર હવે સમજો કે અંતર મુહૂર્ત જેટલું જ આયુષ્યકાળ બાકી છે, આટલું જ આયુષ્ય કેટલું બાકી છે, આટલું એક અંતર મુહૂર્ત છે, અને છતાં પણ એમના બાકી રહેલા કર્મો છે એમને ખપાવવાનું છે. તો એના માટે શું કરશે, કેવલી સમુદ્ઘાત કરશે, કે યોગ નિરોધની એ ક્રિયા કરવી પડશે. તો એ આપણને સમજવાનું છે. તો આયોજિકાકરણ એટલે કે શું? આ એટલે કે મર્યાદા, યોજિકા એટલે કે વ્યાપાર, અને કરણ એટલે કે ક્રિયા. આ તો ખબર છે, કરણ એટલે કે ક્રિયા. તો હવે આ શું છે, જે પણ અત્યંત પ્રશસ્ત મન વચન અને કાયાનો જે વ્યાપાર છે તેને આયોજિકાકરણ કહેવાય છે. કેવલી ભગવંતની દૃષ્ટિરૂપ મર્યાદાએ અત્યંત પ્રશસ્ત મન વચન કાયાનો જે વ્યાપાર તેને આયોજિકાકરણ કહેવાય છે. એટલે કે શું, હવે જે કેવલી ભગવંતો હોય છે ને, તો એમના જે પણ આ વ્યાપાર છે, વ્યાપાર એટલે કે શું, શેના વ્યાપાર હોય, યોગ દ્વારા કરેલા જે વ્યાપારને, એટલે કે યોગનું આપણે યુઝ કરીએ, મન વચન કાયાનું જે પણ આપણે એના દ્વારા જે પ્રવૃત્તિ કરીએ એને વ્યાપાર કહેવાય. ઓકે, વ્યાપાર એટલે કે શું, મન વચન કાયા રૂપી જે યોગ છે, મન વચન કાયા યોગ છે, એનું આપણે વપરાશ કરીએ એટલે એને વ્યાપાર કહેવાય. ઓકે, તો એ કેવલી ભગવંતનું કેવું હોય, મન વચન કાયાનું વ્યાપાર કેવું હોય, એટલે કે વપરાશ કેવા ટાઈપનું હોય, શુભ હોય કે અશુભ હોય? શુભ જ હોય ને, ઓબ્વિયસલી શુભ જ હોય. મન વચન કાયા દ્વારા શુભ વિચાર, શુભ વાણી, શુભ ક્રિયા તે જ કરતા હોય ને, એટલે શુભ એટલે કે પ્રશસ્ત કહેવાય એને. તો જે એમના જે પણ વ્યાપારો છે, 3 યોગના દ્વારા કરેલા જે પણ વ્યાપાર, એ કેવા શુભ છે, પ્રશસ્ત જ હોય છે. તો હવે એમને કેવલી સમુદ્ઘાત કરવાનું હોય, કેવલી સમુદ્ઘાતની ક્રિયા પણ આપણે સમજશું આગળ શું છે પ્રોસેસ એનું, અને શું આ વસ્તુ છે. કેવલી સમુદ્ઘાત જો એમને કરવું હોય એટલે કે શું, એકી સાથે જોરદાર પ્રબળતાથી બધા નાશ કરવા, બાકી રહેલા જે કર્મો છે એને નાશ કરવા, એને સમુદ્ઘાત કહેવાય. સમુદ્ઘાત, સમ ઉદ અને ઘાત,
સમ એટલે કે એક સાથે, ઉદ એટલે કે પ્રબળતાથી, અને ઘાત એટલે કે નાશ કરવો. એકી સાથે પ્રબળતાથી એટલે કે જોરદાર, વિશેષ શું કહેવાય, પરાક્રમથી, પ્રબળતાથી, જોરદાર રીતથી બધું જ એક સાથે નાશ કરી લેવું એને કહેવાય સમુદ્ઘાત. એક સાથે આખો નાશ કર્યું. જેમ કે આ સમજો કે આ ફટાકડા છે, આ એક 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 કરીને આપણે ફોડતા જઈએ, તો એ નહીં, પણ બધા આખો 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 ગોલ ગોલ આવી રીતે વીંટાળી દીધું, બધા ફટાકડાને એક સાથે બ્લાસ્ટ કરી દીધું, એક સાથે એને પ્રબળતાથી સંપૂર્ણ નાશ કરી દીધું, તો એ છે સમુદ્ઘાત. એટલે કર્મોને એક 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 કરીને નહીં તોડવા, પણ એક સાથે બધા પ્રબળતાથી બધા એક સાથે જોરદાર રીતથી નાશ કરી નાખવા, તો એને કહેવાય છે સમુદ્ઘાત કરવો. અને જે કેવલી ભગવાન કરે એને કેવલી સમુદ્ઘાત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો આ કેવલી ભગવંતો જેમનું પણ એક અંતર મુહૂર્ત જેટલું જ આયુષ્ય બાકી રહેલું, આટલું જ નાનકડું આટલું જ આયુષ્ય બાકી રહેલું હોય, તો એમને જે કર્મો છે, બાકી રહેલા વધારે કર્મો હોય, તો એને એક સાથે પ્રબળતાથી બધા એવી રીતે બધા એક સાથે નાશ કરવાના હોય, તો એના માટે શું કરે, અથવા તો એમને જો યોગ નિરોધની પણ વિશિષ્ટ ક્રિયા કરવી હોય, એટલે કે યોગ નિરોધ એટલે કે શું, એ પણ આગળ આવશે. જે યોગોનું નિરોધ કરી નાખવાનું, તેની જે વિશિષ્ટ ક્રિયા પણ શું છે એ પણ આગળ આવશે. તો એ કેવલી સમુદ્ઘાત કરવું હોય અથવા તો યોગ નિરોધ કરવાની વિશિષ્ટ ક્રિયા કરવી હોય, તો એના માટે એમને શું કરવું પડશે, અત્યંત શુભ મન વચન કાયાના વ્યાપાર કરવા પડશે. એટલે કે આયોજિકાકરણ કરવું પડશે, અવશ્ય કરવું પડશે. એટલે આયોજિકાકરણ એટલે કે શું, અત્યંત અત્યંત શુભ, અત્યંત પ્રશસ્ત કે અત્યંત શુભ મન વચન અને કાયાના એટલે કે 3 યોગના વ્યાપાર, અત્યંત શુભ 3 યોગના વ્યાપાર કરવા એને કહેવાય છે આયોજિકાકરણ. એ ધ્યાન રાખવાનું. તો આયોજિકાકરણ રૂપી જે ક્રિયા છે એમની એક કરવી પડે છે. એનું બીજું નામ શું છે, આવર્જિતકરણ પણ છે. એનું બીજું નામ આ છે, આવર્જિતકરણ પણ એનું બીજું નામ છે. એટલે કે શું, આવર્જિત એટલે કે સન્મુખ, એટલે કે આત્માના જે સ્વરૂપ છે એની તરફ સવિશેષ સન્મુખ કરાયો છે. એટલે કે આત્મા સન્મુખ એટલે કે આપણને હવે 13મો ગુણસ્થાનક ને ત્યાગ કરીને 14 ગુણસ્થાનક ઉપર પહોંચવાનું હોય કેવલી ભગવંતને, સયોગીથી અયોગી તરફ, મોક્ષની અવસ્થા તરફ, નિર્વાણ પામવાનું છે. એટલે કે સિદ્ધ ભગવંત તરફ આગળ, એટલે કે ટોટલી આત્મા સન્મુખ થવું છે. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ તરફ એને આગળ વધવાનું છે. આવર્જિત એટલે કે સન્મુખ. શેની સન્મુખ, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એની સન્મુખ થવાનું છે. એવા ટાઈપનું કરણ એટલે કે ક્રિયા કરવાની છે, એને કહેવાય છે આવર્જિત કરણ. એટલે એનું આ બીજું નામ છે. તો એવી રીતે એને કરવાનું છે. અને એને આવશ્યક કરણ પણ કહેવાય છે. કેમ કહેવાય છે, કારણ કે આવી જે વસ્તુ છે ને, એ દરેક કેવલી ભગવાનને અવશ્ય કરવી જ પડે છે. એટલા માટે એને આવશ્યક, અવશ્ય, જે કમ્પલસરી કરવી જ પડે છે, બધા જ કેવલી ભગવંતોને અવશ્ય કરાય છે, કરવી જ પડે છે. એટલા માટે એને આવશ્યકકરણ પણ કહેવાય છે. તો આવી રીતે આ ત્રણે નામ, એના અલગ અલગ નામો છે. આયોજિકાકરણ કહો કે આવશ્યકકરણ કહો કે આવર્જિતકરણ કહો, એ ત્રણેય વસ્તુ એક જ છે. એ કેવલી ભગવંતોને કરવાની હોય છે. એ ધ્યાન રાખવાનું. અને આયોજિકાકરણ કરી લે એટલે કે શું, આયોજિકાકરણ કે આવશ્યકકરણ કે આવર્જિતકરણ, એ ક્રિયામાં શું કરે છે, પાછું રિપીટ કરીએ કે અત્યંત શુભ, અત્યંત પ્રશસ્ત યોગના વ્યાપાર કરે છે. બરાબર, અત્યંત શુભ લેવલના કરે છે ત્રણેય યોગના વ્યાપાર.
ઓકે, તો એને કહેવાય આયોજિકાકરણ. તો આ કરી લે એના બાદ નેક્સ્ટ સ્ટેપ શું કરશે ભગવંત? કેવલી ભગવંત શું કરશે? જે પણ એમની જે આયુષ્યની સ્થિતિ, હવે બધા જે કેવલી ભગવંતોની આયુષ્ય મોટા પણ હોઈ શકે, અથવા તો એક અંતર મુહૂર્ત જેટલા પણ નાના હોઈ શકે છે ને. પણ જો હવે કોઈ એવા કેવલી ભગવંતો હોય જેમની આયુષ્યની સ્થિતિ કેટલી બાકી હોય, આયુષ્ય સ્થિતિ સમજો કે આટલી છે, આ 1 મિનિટ, આયુષ્ય કર્મની સ્થિતિ આટલી બાકી છે, પણ વેદનીય કર્મ છે, બાકીના અઘાતી કર્મો કયા છે? વેદનીય કર્મ છે. સમજો વેદનીય કર્મની આટલી સ્થિતિ બાકી છે. પછી નામ કર્મ છે, નામ કર્મની સમજો આટલી સ્થિતિ બાકી છે. અને ગોત્ર કર્મ, તો ગોત્ર કર્મોનું સમજી લો કે સમજો કે આટલી સ્થિતિ બાકી છે કંઈક. એટલે અહીંયા શું દેખાય છે? એના ઉપરથી શું સમજાય છે કે જે આ કેવલી ભગવાન છે, તો 8 કર્મમાંથી 4 ઘાતી કર્મોનું તો પહેલા જ નાશ કરી દીધું હતું ને. 4 ઘાતી કર્મોનું સંપૂર્ણ નાશ કર્યો, એટલા માટે તો કેવલી કહેવાય છે, રાઈટ? 4 ઘાતી કર્મો નાશ થઈ ગયું, બાકીના કોણ રહ્યા? 4 અઘાતી કર્મો બાકી રહ્યા છે, તે છે આ પહેલું છે આયુષ્ય કર્મ, પછી છે વેદનીય કર્મ, સમજો આ, પછી નામ કર્મ અને ગોત્ર કર્મ. તો આ 4 અઘાતી કર્મો બાકી રહેલા હોય ને, હજી બાકી રહેલા હોય. તો હવે બધા જ હવે બધા જ કેવલી ભગવંતોને આ આયોજિકાકરણ કરવું જ પડે છે, અવશ્ય કરવું જ પડે છે. એટલા માટે અવશ્યકરણ કહેવાય છે ને. એટલે ત્રણેય યોગનો અત્યંત શુભ વપરાશ કરે છે. તો આયોજિકાકરણ કરી લે છે. એના બાદ હવે નેક્સ્ટ સ્ટેપ, જે પણ કેવલી ભગવંતો એવા હોય, અમુક હોય, તો જેમનું આયુષ્ય કર્મ છે ને, એની આટલી સ્થિતિ બાકી હોય, નાની સ્થિતિ છે, જો આટલી, આ આયુષ્ય કર્મ સ્થિતિ કરતા વધારે મોટી હોય બીજી, જે વેદનીય કર્મની દેખાય છે આટલી વધારે છે, પછી કર્મની આટલી વધારે છે, ગોત્ર કર્મની તો હજી આટલી વધારે છે. એટલે કે આયુષ્ય કર્મથી આટલી વધારે સ્થિતિ સુધી સમય સુધી આ રહી શકે આત્મા ઉપર, એવા કર્મો હજી આ ત્રણે બાકી છે, આટલા મોટી સ્થિતિ વાળા છે. તો પછી શું કરવું પડશે એમને જેટલી આયુષ્ય કર્મની જેટલી સ્થિતિ બાકી છે ને, આટલી બાકી છે, આયુષ્ય કર્મની આટલી સ્થિતિ બાકી છે આ લેવલ સુધી, તો આટલી જે રાખશે, આ વેદનીય નામ કર્મ અને ગોત્ર કર્મની આટલી સ્થિતિ બાકી રાખશે, અને બાકીની જે એક્સ્ટ્રા છે આટલી, તો એ આટલી એક્સ્ટ્રા સ્થિતિનું નાશ કરવાનું, આટલી સ્થિતિ વેદનીય કર્મની, આટલી સ્થિતિ એક્સ્ટ્રા નામ કર્મની, અને આટલી ગોત્ર કર્મની આટલી એક્સ્ટ્રા સ્થિતિઓ બાકી છે ને, તો આ ત્રણેયનું નાશ કરવાનું છે. તો આ ત્રણેય સ્થિતિઓનું એક્સ્ટ્રા બાકી છે આયુષ્ય કર્મથી, જે વધારે મોટી છે સ્થિતિઓ બાકી ત્રણેય કર્મોની, તો એ સ્થિતિનું નાશ કરવા માટે એ શું કરશે? કેવલી સમુદ્ઘાત કરશે હવે સેકન્ડ સ્ટેપમાં. એટલે અહીંયા શું સમજ્યા? એ કોણ કરશે હવે? આ કેવલી સમુદ્ઘાત કોણ કરે? હવે સમજો કે આટલા 100 કેવલી ભગવંતો છે, ઓકે, સહયોગી કેવલી ગુણસ્થાનકે 13માં ગુણસ્થાનકે રહેલા આટલા 100 કેવલી ભગવંતો છે. 100 બધા શું કરશે? બધા જ 100 શું કરશે? આ આયોજિકાકરણ કરશે, બધા જ. કારણ કે એનું નામ જ છે આવશ્યકકરણ, બધાને કરવું જ પડશે, અવશ્ય કરાય જ છે. ઓકે, આ કરી જ લેશે બધા 100. પણ હવે 100 માંથી હવે સમજો કે માત્ર 5 કેવલી ભગવંતોનો આવી છે, આ 5 કેવલી ભગવંતોનો આવા ટાઈપનું છે કંઈક, કર્મોની સ્થિતિઓ આવી છે કે આયુષ્ય કર્મ આટલું નાનું બાકી છે, આટલી સ્થિતિ વાળું છે, અને એનાથી વધારે વેદનીય નામ અને ગોત્ર કર્મની આટલી વધારે મોટી સ્થિતિઓ છે. તો માત્ર આ 5 નું જ આવું છે સિચ્યુએશન, તો આ 5 કેવલી ભગવંતો જ આ કેવલી સમુદ્ઘાત કરશે.
બાકીના જે 95 કેવલી ભગવંતો છે ને એ કેવલી સમુદ્ગાત નહીં કરે. ઓકે, આટલું ક્લિયર. તો આજે 5 કેવલી ભગવંતો એ જ કરશે કેવલી સમુદ્ગાત. તો હવે કેવલી સમુદ્ગાત શું કોને કહેવાય તે આપણને સમજવાનું છે. ઓકે, તો કેવલી સમુદ્ઘાત શું છે? જે કેવલી ભગવંતો કરે એને કેવલી સમુદ્ગાત કહેવાય. સમુદ્ઘાત એટલે કે શું? સમ એટલે કે એકી સાથે, ઉદ એટલે કે પ્રબળતાથી, ઘાત એટલે કે નાશ કરવો. એક સાથે પ્રબળતાથી નાશ કરવો. શું? જે અહીંયા એક્સ્ટ્રા સ્થિતિ બાકી છે ને આયુષ્ય કર્મથી જે આટલી એક્સ્ટ્રા છે, બાકીના 3 અઘાતી કર્મોની, વેદનીય, નામ અને ગોત્ર કર્મની એક્સ્ટ્રા આટલી સ્થિતિ બાકી છે ને એને એક સાથે પ્રબળતાથી નાશ કરવું એને કહેવાય કેવલી સમુદ્ઘાત કરવું. હવે એમાં એક્ઝામ્પલ શું બતાડે છે? જેમ કે હવે એક કપડું છે, આ સમજો કે આ શર્ટ છે, આ ઓકે. તો આ શર્ટ છે, આખો ભીનું થઈ ગયું છે, તો એ જલ્દીથી સુકાતું નથી. તો પછી એને શું કરશે કરવું એટલે કે આ જે કપડું છે, આ શર્ટ નહીં, સમજો કે આવું ફોલ્ડેડ ફોલ્ડેડ કપડું છે, આ તો જલ્દીથી સુકાય નહીં. આવું ફોલ્ડેડ આખો તો એ નહીં સુકાય ને. પણ એને આપણે શું કરીએ, આપણે ચારે બાજુ તેને ખોલી નાખીએ. ખોલી આખો જે ફોલ્ડ છે ખોલી નાખે, આખો ખોલી દીધું આખો. એના જે આવા ફોલ્ડ હતા ને, ફોલ્ડેડ હતું તો આખો આપણે ઓપન કરી નાખ્યું, એને આખો ખોલી નાખ્યું તો એના કારણે પછી જલ્દીથી સુકાઈ જશે ને. આ શર્ટ છે, આખું ડુચ્ચો વાળેલું હોય તો નહીં સુકાય. આખો ખોલી દઈએ આવી રીતે તો જલ્દીથી સુકાય. બસ એવું જ છે આ, કે જે કર્મો છે, જે વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ જે એક્સ્ટ્રા વધારે છે, વધારેના આયુષ્ય કર્મથી, તો એનું નાશ હવે કરવું હોય જલ્દીથી, આટલા વધારે વધારે કઈક સ્થિતિઓ વાળા એક્સ્ટ્રા સ્થિતિ મોટી મોટીઓ છે, તો એનું નાશ કરવું હોય તો પછી એનો નાશ હવે કેવી રીતે કરાય? તો એનો નાશ કરવા માટે અહીંયા આત્મા આવું છે, સમજો આ આત્મા છે, આવું જ આ આત્મા છે, એના ઉપર કર્મો રહેલા છે આટલા એક્સ્ટ્રા સ્થિતિ વાળા. તો પછી નાશ કેવી રીતે કરાય જલ્દી? તેના માટે પછી આ કાપડની જેમ ખોલી નાખશે. તો આત્મા પ્રદેશોને કેવી રીતે ખોલી નાખશે? શરીર છે ને, શરીરની અંદરથી બહાર કાઢશે, આવી રીતે બહાર આત્મા પ્રદેશોને આવી રીતે બહાર ખુલ્લો મૂકી નાખશે. આવી રીતે બહાર કાઢશે. શરીર છે, આ શરીરમાંથી બહાર કાઢશે. આ કપડો કેવી રીતે ફોલ્ડેડ હતું, પછી એવી રીતે કેવી રીતે ઓપન કરીને, આખો ઓપન કરીને પછી સુકાઈ દીધું જલ્દીથી. બધા પાણીના જે ડ્રોપલેટ્સ હતા બધા જ નાશ થઈ ગયા ને, બધા સુકાઈ ગયા. તો કર્મો પણ અહીંયા ગૂંચવણ છે, શરીરની અંદર રહેલા આત્મા પ્રદેશોમાં ગૂંચવણમાં કર્મો રહેલા છે, એને શરીરમાંથી બહાર કાઢશે. બહાર કાઢીને ફેલાવશે બહાર, અને જલ્દીથી બધા જ આત્મા પ્રદેશોને એક સાથે પ્રબળતાથી નાશ કરી નાખશે. તો એ કેવી રીતે કરે? સમસ્ત જે 14 રાજલોક છે, આ શું છે? 14 રાજલોક છે. સમસ્ત 14 રાજલોકમાં આવી રીતે ફેલાવી દેશે આત્મા પ્રદેશોને, શરીરમાંથી બહાર કાઢીને ફેલાઈ નાખશે. અને એક સાથે શું કરશે? આટલા બધા કર્મોનો નાશ કરી નાખશે. એને જ કહેવાય છે કેવલી સમુદ્ઘાત. કેવલી સમુદ્ઘાત કેવી રીતે થાય છે? તો એનું આપણને પ્રોસેસ સમજવાનું છે, બધાને ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે. કેવલી સમુદ્ઘાતના 8 સમયનું અહીંયા વિવેચન સ્ટાર્ટ થાય છે. કેવલી સમુદ્ઘાત માટે કેટલા સમય લાગે છે? 8 સમયો લાગે છે કેવલી ભગવંતને. બરાબર? તો હવે સૌથી પ્રથમ સમય કેવલી ભગવંત શું કરશે? સૌથી જે ફર્સ્ટ સમયમાં જે પણ કેવલી ભગવંતને કેવલી સમુદ્ઘાત કરવાનું હોય, સૌથી ફર્સ્ટ સમયમાં એ શું કરશે? કે અહીંયા હવે આપણે ઝૂમ કરીએ, આ ફોટો આપણે ઝૂમ કરવું પડશે તો ખ્યાલ આવશે. ઓકે, આ શું દેખાય છે? આ કેવલી ભગવંત દેખાયા ને એક.
અહીંયા પ્રથમ સમય, સૌથી ફર્સ્ટ સમય અહીંયા શું કરશે? તે શરીર અહીંયા અહીંયા દેખાયા ને અહીંયા બધાને આ કેવલી ભગવાનનું શરીર છે. ઓકે, અહીંયા ચૌદરાજ લોક અહીંયા સમજવાનું. આ સમજો કે અહીંયા ચૌદરાજ લોક છે. ઓકે, અરે એક મિનિટ, આ શું છે? ચૌદરાજ લોક છે. એની અંદર અહીંયા મધ્ય લોક છે ને અહીંયા તિરછા લોક છે. એની અંદર અહીંયા શું છે? અઢી દ્વીપ છે. એની અંદર ક્યાંક રહેલા એક આ સહયોગી કેવલી 13 ગુણ સ્થાનકે રહેલા કેવલી ભગવાન છે એનું અહીંયા આપણે દેખાય છે. ઓકે, તો અહીંયા શું છે? કેવલી ભગવંત અહીંયા બિરાજમાન છે. ઓકે, અને એમનું આ શરીર દેખાય છે. અહીંયા જોયું હશે, હમણાં ઝૂમ કરીને બતાડી. તો હવે શું કરશે? સૌથી પ્રથમ સમય એમનું જે શરીર છે તો શરીરમાંથી એ કેટલાક આત્મા પ્રદેશોને એ બહાર કાઢશે. બહાર કાઢીને પછી એમનું શરીરનું જેટલું પ્રમાણ છે, શરીરની જેટલી જાડાઈ હોય ને તો એટલી જાડાઈ વાળું, પણ લાંબુ કેટલું? આખા 14 રાજ લોક જેટલું લાંબુ, એટલે કે લેન્થ 14 રાજ લોક જેટલી. આટલું કેટલું? લેન્થ કેટલી? 14 રાજ જેટલું. હમણાં જ આપણે જોયું ને કે આ 14 રાજ લોક છે આ. ઓકે, તો 14 રાજ લોકની લાંબાઈ જેટલી, આટલું લાંબુ, પણ જાડાઈ કેટલી? લંબાઈમાં 14 રાજ, અહીંયાથી આટલું 14 રાજ, પણ જાડાઈ કેટલી? જેટલું શરીર હશે. હવે સમજો કે એ હેલ્ધી શરીર વાળા છે, તો હેલ્ધી શરીર વાળા છે, સમજો કે એ સમજો કે એમનું ડાયમીટર કંઈક સમજો કે 2 ફૂટનું સમજો કે ડાયમીટર હોય. શરીરની જાડાઈ 2 ફૂટની, તો 2 ફૂટ જેટલું આટલું, આટલી જાડાઈ, આટલું સર્ક્યુલર સિલિન્ડ્રિકલ, આટલું 2 ફૂટ જેટલું ડાયમીટર, પણ લંબાઈ કેટલી? 14 રાજ જેટલી. સમજો કે પાતળા હોય, 1 ફૂટ જેટલું જ હોય શરીરની જાડાઈ, તો બસ 1 ફૂટ જેટલી હોય આ જાડાઈ, એ સમજવી. ઓકે, તો એ શું કરશે? જે સ્વ શરીર પ્રમાણે જાડાઈ, પણ લંબાઈ કેટલી? આખા સમસ્ત 14 રાજ લોક જેટલી આખા લાંબા, ઉપર અને નીચે આવી રીતે એ શું કરશે? આ શું બ્રાઉનમાં શું દેખાય છે? આ આત્મા પ્રદેશો છે. એટલે આત્મા પ્રદેશોને એવી રીતે આ બહાર, શરીરની બહાર આવી રીતે એ ફેલાઈ નાખશે. એને શું કહેવાય છે? દંડાકાર. પ્રથમ સમય આવી રીતે દંડાકારનું ફોર્મેશન કરશે. અને આ શું છે? એનું ટોપ વ્યૂ છે. આ ટોપ વ્યૂ છે. એટલે ટોપ વ્યૂ એટલે સમજાયું ને કે હવે સમજો કે આપણે અહીંયા ઊભા છીએ અને ઉપરથી આપણે સમજો કે આપણે 20મા માળે ઊભા છીએ અને ઉપરથી આપણે ઝૂકીને નીચે જોઈએ એકદમ ગ્રાઉન્ડ ઉપર, તો શું દેખાય? બધા માણસોના માથા દેખાય ને ખાલી ઉપર, તો એને કહેવાય ટોપ વ્યૂ. 20મા માળાથી આપણે બિલ્ડિંગ ઉપરથી નીચે આપણે જોઈએ, જેમ નીચેના માણસ હાલતા ચાલતા હોય તો એના માત્ર મસ્તક દેખાય ને, એને કહેવાય ટોપ વ્યૂ. તો બસ એવી જ રીતે કોઈ 14 રાજ લોકની ઉપરથી કોઈ જો જોએ તો શું દેખાય? આ શેપ દેખાય. એટલે આત્મા પ્રદેશો આવા શેપમાં, આ સર્ક્યુલર શેપમાં આવી રીતે એ ફેલાવે છે. બસ એ અહીંયા સમજવાનું. ઓકે, અને આ ફ્રન્ટ વ્યૂ કહેવાય. આ ફ્રન્ટ વ્યૂ કે બેક વ્યૂ કે સાઈડ વ્યૂ, બધા વ્યૂ થી આવવું જ હોય, પણ ટોપ વ્યૂ આવવું હોય. ઓકે, તો આવી રીતે ફર્સ્ટ સમયમાં આવી રીતે દંડાકાર, એને કહેવાય દંડાકાર. શું? આત્મા પ્રદેશો કેવા શેપમાં ફેલાવે છે? દંડાકારના શેપમાં. દંડો હોય ને, આવો દાંડો, દંડાકારમાં ફેલાવે છે. હવે બીજા સમય શું કરે છે? અહીંયા બીજા સમયમાં પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ કપાટ ના ફોર્મમાં એવી રીતે ફેલાવે છે આત્મા પ્રદેશો. એટલે કે શું હવે કરશે? બીજા સમયે જે આત્મા પ્રદેશોને શું કરશે? આવી રીતે ઈસ્ટ વેસ્ટ અથવા તો નોર્થ સાઉથ ડાયરેક્શનમાં એ ફેલાવીને કપાટની આકૃતિ એ બનાવશે. એટલે હવે સમજો કે અહીંયા દેખાયું ને, હવે અહીંયાથી ટોપ વ્યૂમાં આપણે જોઈએ ને તો બરાબર સમજાશે. આ શું છે? ઈસ્ટ વેસ્ટ.
ઈસ્ટ વેસ્ટ, અને આ શું છે? આ નોર્થ છે ને, અને આ સાઉથ છે. એટલે કે અહીંયા જે ઓલરેડી ફર્સ્ટ સમયમાં આવી રીતે હતો ને, આ શેપમાં દંડાકારનું ફોર્મેશન કર્યું હતું, આવી રીતે દંડાકારનું. હવે આ આત્મા પ્રદેશોને ટોપ વ્યૂ થી જોઈએ તો ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શનમાં આવી રીતે ફેલાવી નાખશે. અથવા તો અહીંયા જેમ હતો ને દંડાકારમાં, તો એને ઈસ્ટ વેસ્ટ અથવા તો નોર્થ સાઉથ આ ડાયરેક્શનમાં આવી રીતે એનો ફેલાવો કરશે. આ ટોપ વ્યૂમાં આવી રીતે દેખાશે. અને ફ્રન્ટ વ્યૂ, બેક વ્યૂ, સાઈડ વ્યૂ જે પણ કહીએ એ આપણે અહીંયા દેખાય છે. તો એ જો આપણે જોઈએ તો એ શું છે? આવી રીતે. આ શું દેખાય છે અહીંયા? કે જે દંડાકાર હતો ને, અહીંયા દેખાય છે ને દંડાકાર. એક મિનિટ, અહીંયા હતું ને દંડાકાર. ઓરિજિનલી અહીંયા દંડાકાર કર્યું હતું ફર્સ્ટ સમયમાં. અહીંયા આવી રીતે દંડાકાર કર્યું હતું ને, આવી રીતે દંડાકારનો શેપમાં આવી રીતે ફેલાવ્યું હતું. હવે બીજા સમયમાં શું કરશે જીવ? તેને ફેલાવશે આવી રીતે, સાઈડ વેઝ ફેલાવશે. તો સાઈડ વેઝ કેન બી ઈસ્ટ ઓર વેસ્ટ ઓર નોર્થ ઓર સાઉથ. ફ્રન્ટ એન્ડ બેક કે સાઈડ વેઝ હોઈ શકે. કે એવી રીતે હતું તો એવી રીતે ફેલાવશે. પણ એનું શેપ એવું જ કેમ બનશે આવા ટાઈપનું? કારણ કે 14 લોક સુધી જ ફેલાવી શકે ને. એક પણ આત્મા પ્રદેશ 14 લોકની બહાર એક પણ આત્મા પ્રદેશ જઈ જ નહીં શકે. કેમ? કારણ કે બહાર ધર્માસ્તિકા છે જ નહીં ને. ધર્માસ્તિકા છે બહાર નથી. એટલા માટે કોઈ ગતિ સહાયકતા ગતિનું સહાયક તત્વ છે જ નહીં, દ્રવ્ય બહાર છે જ નહીં. તો પછી બહાર કેવી રીતે જઈ શકે એક પણ આ આત્મપ્રદેશ? એટલા માટે એક પણ બહાર નહીં જાય, પણ જેટલું થશે એ બોર્ડર સુધી થઈ શકશે, ફેલાવી શકશે. એટલા માટે એનું શેપ આવું ટાઈપનું બનશે. આ 14 લોક જેવું શેપ બનશે. આ ધ્યાન રાખવાનું. અને એને શું કહેવાય છે? કપાટનું શેપ, કપાટની આકૃતિ. એટલે કે આ ચપટું, આ કપાટ જેવું થઈ ગયું ને, ચપટું આવું. એટલા માટે પેલા દંડાકાર હતું, સિલિન્ડ્રિકલ હતું, હવે કપાટ જેવું ચપટો બની ગયું, સાઈડવેઝ ફેલાવ્યું. એટલા માટે. હવે ત્રીજું શું છે? ત્રીજા સમય શું કરશે આ કેવલી ભગવાન? જે બાકી રહેલી જે બે દિશા છે ને, તો એ બે દિશામાં લોકના અંત સુધી આત્મા પ્રદેશોને ફેલાવીને એ શું કરશે? મંથન કરશે. એટલે કે શું? હવે જે અહીંયા આપણને શું જોયું? પહેલા તો સૌથી પહેલા આવું સર્ક્યુલર કર્યું હતું દંડાકાર, પછી એને ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાવ્યું હતું ને. તો જે કે આ જેમણે પણ ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાવ્યું, ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાવ્યું, તો હવે એ શું કરશે? નોર્થ ટુ સાઉથ પણ ફેલાવશે. તો આવી રીતે આ શેપ બની જશે એનું પછી. અથવા તો સમજો કે એ જીવે અહીંયા પહેલા દંડાકાર કર્યું હતું, પછી અહીંયા આ કર્યું, નોર્થ સાઉથ ડાયરેક્શનમાં ફેલાવ્યું હતું આવી રીતે. તો હવે આ ત્રીજા સમય શું કરશે? ઈસ્ટ ટુ વેસ્ટ ડાયરેક્શનમાં ફેલાવી દેશે આત્મા પ્રદેશો. એટલે હવે એનું શેપ કેવું બની જશે? આવું. ટોપ વ્યૂ થી જોશું તો આવું એક ક્રોસ ટાઈપ એવું બની જશે. ઓકે. અને જો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ જે પણ કહીએ એ જોશું તો એવું દેખાશે. એમાં ઓરિજિનલી ફર્સ્ટ સમયે એને કેવી રીતે દંડાકાર કર્યું, પછી એને આ ઈસ્ટ ટુ વેસ્ટ ફેલાવ્યું, આવું કર્યું. હવે બાકી શું રહ્યું? નોર્થ વેસ્ટ, નોર્થ સાઉથ રહ્યું ને. તો આ પણ આવા ટાઈપનું પણ એવી રીતે ફેલાવો કરી દેશે આ દિશામાં પણ. એના કારણે પછી આમ અને આમ જે દેખાય છે ને અહીંયા, એવા ટાઈપનું આકાર થઈ જશે. આવો મંથાન ટાઈપનું, આવા મંથાનનું શેપનું. આ જોયું છે ને આપણે? છાશ ને આપણે દહીંને આપણે આમ આમ મંથન કરીએ તો કેવું મંથન કરનાર આ વસ્તુ હોય એવું જ હોય ને, આવું શેપ વાળું હોય ને આવું. તો આ મંથાન વાળું શેપ જેવું છે ને, આવું જ છે ને આ. બસ એવું શેપ વાળું આ બની જાય છે. એટલે આ આત્મા પ્રદેશોને આવી રીતે આ શેપમાં ફેલાવી નાખે છે. હવે ચોથા સમય શું કરે છે એ જોવું પડશે.
ચોથા સમયમાં હવે શું કરશે? જે પણ અહીંયા આંતરા એને છોડ્યા હતા ને ત્રીજા સમયમાં, આટલો બાકી હતો ને, આ આંતરાઓ બાકી હતા ને, અહીંયા જે ચૌદરાજ લોક આખા ચૌદરાજ, સમસ્ત ચૌદરાજ લોકમાં એને ફેલાયા નહીં હતા ને, બાકી રહેલું હતું, આટલું બધું એરિયા આખો બાકી હતો. તો આખા બાકી જેટલા પણ આંતરા હતા એ આખા પૂરી નાખશે, લોક પૂર્તિ કરશે. એટલે કે સંપૂર્ણ આખો ટોપ વ્યૂ જોશું ને તો આખો પૂરાઈ જશે. ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ, બેક વ્યૂ કઈ પણ જોશું ને તો આખો ચૌદરાજ લોકમાં સંપૂર્ણ ચૌદરાજ લોક આખો ખચાખચ આખો એમાં એ ફેલાઈ દેશે એના આત્મા પ્રદેશો. તો આવી રીતે જે આત્મા પ્રદેશો છે ને સંપૂર્ણ લોકવ્યાપી બની જશે, સંપૂર્ણ ચૌદરાજ લોકવ્યાપી બની જશે. તો આવી રીતે ચોથા સમય આવી રીતે જીવ કરે છે. પછી પાંચમા સમયમાં શું કરશે? હવે જીવ એનું હવે રિવર્સ કરશે. એટલે કે હવે જે અહીંયા આખો ફેલાવ્યો હતો ને તો એને પાછો એ ખેંચી નાખશે પાંચમા સમયમાં. જે આંતરાઓ હતા ને અહીંયા, તો અહીંયા જે આંતરા એટલે આખો ફેલાયેલો હતો ને, તો હવે એ આંતરા જે પહેલા હતા ને તો એ પાછા ખાલી કરી દેશે અહીંયા. એટલે કે શું કરશે? સનહરી લેશે, એટલે કે ખેંચી લેશે આત્મા પ્રદેશોને, જે આંતરામાંથી એ સનહરી લેશે, એટલે કે પાછા એ ખેંચી નાખશે. અને જે અહીંયા પહેલાનું અહીંયા બનાવ્યું હતું ને તો એમાં રિવર્સ જશે, એટલે કે આખો લોકવ્યાપી કરી દીધું હતું. સનહરીને પાછો મંથનના શેપમાં આવી રીતે પાછો સનહરી લેશે પાંચમા સમયમાં, ધ્યાન રાખવું. પછી છઠ્ઠા સમયમાં શું કરશે? પાછો એ રિવર્સ પોઝિશન, પાછો રિવર્સમાં જશે એ. એટલે કે શું કે આવી રીતે મંથન શેપમાં હતો તો હવે એ શું કરશે? જે કપાટની આકૃતિ એને પહેલા બનાવી હતી ને, કપાટની મંથન બનાવી હતી, તો હવે મંથનની પાછી કપાટ આકૃતિમાં એ આવી જશે ઉલટો. એટલે કે શું કરશે છઠ્ઠા સમયમાં? કે હવે અહીંયા ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શનમાં જે હતા ને તો એ ઈસ્ટ વેસ્ટ ડિરેક્શનમાં જે ફેલાવેલા આત્મપ્રદેશોને સનહરી લેશે, એટલે બાકી રહેશે ખાલી નોર્થ સાઉથ. અને અહીંયા ઈસ્ટ વેસ્ટમાં બાકી રહેશે, અને જે નોર્થ સાઉથમાં અહીંયા હતા ને તો એ સનહરી લેશે. તો આવી રીતે માત્ર આટલો કપાટ બાકી રહેશે. એવી રીતે કરશે, એટલે રિવર્સમાં જશે અહીંયા. ઈઝી છે ને? હવે સાતમામાં શું કરશે? રિવર્સ પાછો. અહીંયા જે આવી રીતે હતો ને, આવી રીતે સાઇડવેઝમાં ફેલાવ્યું હતું, નોર્થ સાઉથ હતો તો ઈસ્ટ વેસ્ટ ડિરેક્શનમાં ફેલાવ્યું હતું, તો ત્યાંથી પણ એ પાછો અહીંયાથી સનહરી લેશે અને દંડાકારમાં, એક સિમ્પલ આટલા દંડાકારમાં આવી રીતે બાકી રહી જશે. એટલે કે બાકીના જગ્યામાંથી, સાઇડવેઝમાંથી સનહરીને આવી રીતે દંડાકારના અવસ્થામાં આવી જશે પાછો. એવી રીતે સાતમા સમયમાં કરશે અને દંડાકૃતિ બની જશે. અને પછી આઠમા છેલ્લા સમયમાં શું કરશે? કે જે આવી રીતે લાંબા, આવી રીતે ઉપર નીચે આવી રીતે હતા તો એ પણ પાછા સનહરી લેશે, પાછા પોતાના શરીરની અંદર, એના જેટલું દેહ છે એની અંદર એ બધા જ આત્મા પ્રદેશો આવી રીતે સનહરી લેશે. ઓકે, તો આવી રીતે એટલું સિમ્પલ હતું ને આ. તો બસ આ યાદ રાખવાનું છે, એનાથી આગળ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. તો એવી રીતે એ શું કરશે? કાર્મણ વર્ગના આયુષ્ય સિવાયના અઘાતી કર્મનો આવી રીતે નાશ કરશે. તો એ આપણે સમજશું નેક્સ્ટ ક્લાસમાં. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું, ત્યારે ક્લિયર થશે ડાઉટ્સ. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ, પ્રણામ.